ललाट पटले वक्षस्थले कौस्तुभम् नासाग्रे वरमौक्तिकम् सर्वांगे हरिचंदनम सुललितं कंठे स्थितो विजयते गोपाल चूड़ामणि गोपाल कराग्रविगल्प प्रसूनाप्लुतम् वस्तु प्रस्तुत वेणुनादधारी निर्वाण निर्व्याकुलम् शस्त शस्त निबद्धम् विविलसदृगोपी सहस्रावृतम् स्तनतापवर्ग मखिलोदारां किशोराकृतिं कृष्णं नारायणं वन्दे कृष्णं वन्दे सुतं कृष्णं वन्दे गिरिराज धरण के श्री गोवर्धननाथ की जब यदुवंश
સુખદેવજી મહારાજ પરીક્ષિતને, મૈત્રેય મુનિ વિદુરજીને, સુત મહારાજ શૌનક આદિ ઋષિઓને ભગવાનની કથાનું મહાત્મય કહે છે. જે ભગવાન સચ્ચિદાનંદ રૂપ છે એમને નમસ્કાર કરે છે. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. ભક્તિ નો મહિમા કહ્યો શ્રી નારદજીએ મહાત્મ્યની અંદર, અને ભક્તિના દુઃખનું નિવારણ કર્યું. આગળ ભગવાનના એ ચરિત્રને કહેતા મહાત્મ્યની અંદર 5મા અધ્યાયની અંદર ધુંધુકારીનું ચરિત્રમાં શૌનક આદિ ઋષિઓને સુત પુરાણી કહે છે કે ભગવાન કોઈ પણ દેહની અંદર ભક્તને માટે પ્રભુ પધારે છે અને અનેક રૂપ શરીર ધારણ કરે છે કે જેનું કોઈ નિજ ઈચ્છા નિર્મિત તનુ માયા ગુણ ગો પાર. પોતાની ઈચ્છા અનુસાર શરીર ધારણ કરે છે ભક્તને માટે. કેવલ પોતાના ચરિત્રને પ્રભુ નિર્માણ કરે છે પોતાની ઈચ્છા પ્રમાણે. બાકી માયા ગુણ એનાથી ભગવાન પર છે, નથી કોઈના ગુણની સાથે લેવા દેવા. માયા થી પણ એક જગતમાં જ્યારે આવે છે ત્યારે એને માયાની જરૂર નથી પડતી, કારણ કે માયા તો એની દાસી છે. માયા વગર પણ ચાલે છે ઈશ્વરને. એટલે માયા અને ગુણથી પર છે. એટલે એક અર્થ એમ કે માયાથી અને ગુણથી ભગવાન નથી પકડાતા, પ્રેમથી પકડાય છે, ભજાય છે. માયાથી બાંધી શકાય. બહુ ભગવાનની બહુ પૂજા, બહુ સન્માન દુર્યોધને માયાથી પકડવા કર્યા, કૃષ્ણને તો માયાથી ન પકડાણા. બહુ વધારે આચાર વિચાર ચતુરાઈ તારી ચૂલે ચડી ધીક તારો આચાર, તુલસી હરિ ભજન વિના ચારો વરણ ચમાર. પ્રેમ પ્રધાન છે. એટલે પ્રભુ ભક્તને માટે કોઈ પણ અવતાર ધારણ કરે છે. મત્સ્ય અવતાર પણ લે છે, વરાહ અવતાર પણ લે છે. એના માટે શરીર ગમે તે જેવી જરૂર એવા ભગવાન થઈને આવે છે. એટલા માટે ભક્તિના દુઃખનું નિવારણ કરી અને શ્રી નારદજી એ પછી કહ્યું છે આત્મદેવ નામના બ્રાહ્મણ ધુંધુલી નામની એમની પત્ની કર્કશ સ્વભાવની
પુત્ર ન હોવાને થોડા મહાત્માની ટૂંકની અંદર કથા, એ કોઈ ગુરુ ધારણ કરે પછી એ ફળ જ્યારે આપે છે તો એ ફળ એમણે એમની બહેનને આપ્યું, પોતે બાળકને જન્મ આપ્યાનું નાટક કરે છે અને એ ફળના લીધે ગોકર્ણ મહારાજનો જન્મ થાય છે. દીકરો જે પોતાનો એની બહેનનો એમણે એને લીધો છે તો એનું નામ ધુંધુકારી પાડ્યું હતું. ના કીધી હતી આમ તો ગુરુ મહારાજે સંન્યાસીએ કે આપ પુત્રની ઝંખના છોડી દો. હરિ જે કરે છે એ કદાચ ક્યારેક ક્યારેક બધું બરાબર કરતા હોય છે, પણ છતાં વિતેષણા સુતેષણા અને પુત્રેષણા આ ત્રિશૂળ છે. આ એ તો શંકર જ એને હાથમાં રાખે છે. આ માણસ તો શું કરે, એના પાંખડા નોખા પાડીને એક એક પાંખડું હાથમાં રાખે, ખિસ્સામાં રાખે, શરીર જેવું કરીને. એ તો ત્રિશૂળ ત્રણેય શરીરને ભેગી કરી એટલે શંકરે એને ત્રિશૂળ, ત્રણ શૂળ છે, સુતેષણા, વિતેષણા ને પુત્રેષણા. તો શંકર કે બધું ભેગું કરીને એક હાથમાં રાખ્યું અને મારે જો એ કાંઈ નહીં તો મારા એ મારી મુઠ્ઠીમાં છે, એને ચાહું તો બીજાને પણ હું શિવ કહે આપી દઉં ત્રિશૂળ, કોકની પાછળ ફેંકું. શિવ શું કરે ત્રિશૂળનું એ કઈ નક્કી નથી. શંકર ભગવાન આ ત્રિશૂળ લગભગ બીજાની પાછળ જ ફેંકવામાં એનો ઉપયોગ થાય. સુતેષણા વિષ એટલે શિવ છે એ પોતે સુતેષણા વિશે, સુતેષણા, વિતેષણા અને પુત્રેષણા, આ ત્રણ ઈચ્છા, ત્રણ ઈચ્છાઓ એ માણસને એક એક ઈચ્છા એને તોડી નાખે છે. એક જ ઈચ્છા, એક જ ઈચ્છામાં જીવન ખલાસ કરે છે. કોઈને સુતેષણા, કોઈને વિતેષણા, કોઈને પુત્રેષણા. આ ત્રણ ઈચ્છાઓ છે. એટલે આત્મદેવ બ્રાહ્મણ હતા, એ પોતાના ગુરુ સંન્યાસી જેને એમણે ધારણ કર્યા હતા, તો કહે છે અમારે ત્યાં કઈ સંતાન નથી ગુરુ મહારાજ, આપ આશીર્વાદ આપો. બધું હોય તો સંતાન નથી કે છે, એની ઈચ્છા છે પુત્રેષણા. પરિણામે છતાં ઈશ્વરના હાથની જે વાત છે તો માણસ ઘણી વાર એમાં થોડીક તોડફોડ કરવા ઈચ્છે છે ભગવાનની ઈચ્છામાં. કારણ કે આપણી ઈચ્છા જુદી, ભગવાનની જુદી. એટલા માટે એને જે નક્કી કર્યું હોય આપણને સમજાય નહીં, ત્યારે એમાં આપણે તોડફોડ કરીએ છીએ કે નહીં ભગવાન આ વસ્તુ મારે નથી જોતી, આ જોતું છે. એટલે ઈશ્વરે જે કર્યું છે જે એ સમજવું બહુ કઠિન છે. સત્સંગ અને ભગવાનની ભક્તિ વગર એના ઉપર વિશ્વાસ નહીં હોવાને કારણે એનો નિર્ણય આપણને સમજાતો નથી. બાકી તો એને જે નહીતર આમ જે ભક્તો જે થયા ભગવાનના, એના જીવનમાં આપણે જોઈએ તો જેહી વિધિ રાખે રામ તાહી વિધિ રહ્યો, બસ બીજું કાંઈ નથી. જે ગમે જગત ગુરુ દેવ જગદીશ ને નરસિંહ મહેતા કહે છે ભલું થયું ભાગી જંજાળ. એટલે એનો અર્થ કઈ એને દીકરા દીકરી કે પત્ની આ વાલા નહોતા, એના ઉપર એને આમ તિરસ્કાર હતો એવું નથી. તિરસ્કાર કોઈના સંતના હૃદયની અંદર તિરસ્કારની ભાવના હોતી જ નથી, એને આવકાર જ હોય છે. પણ છતાં ઈશ્વરનો જે નિર્ણય છે ભગવાનનો, એમાં એ માન્ય રાખે છે કે જે ગમે જગત ગુરુ દેવ જગદીશ ને એ તણો ખરખરો ફોક કરવો.
ભગવાનના જે ભક્તો છે એ બધી વાતે રાજી જ થાય છે, જે કાંઈ થાય રાજી જ થાય. ગોરા કુંભાર માટી ખૂંદતા હતા, દીકરો એનો નાનો એવો 2 વર્ષનો 3 વર્ષનું બાળક રમતા 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 પગમાં આવી ગયું. ગોરા કુંભારને ખબર નહીં, અને માટીમાં એને પોતાના જ દીકરાને ખૂંદી નાખ્યો. ભગવાનના ભજનમાં એટલા બધા લીન હતા, દીકરાને જ ખૂંદી નાખ્યો. તો એને પુત્ર કઈ વાલો નહીં, એની પણ કેટલી એની આખી અવસ્થા કેટલી કેવી હશે એ ખાલી સાંભળીએ તોય પાપ ધોવાય. કઈ એના જેવા થવાય નહીં. એવું નાટક કરે માણસ તો શું થાય, ખોટું પડે. તો એના દીકરાને ગોરા કુંભારે માટીમાં ખૂંદી નાખ્યો, બાળકનું મૃત્યુ થયું. તો એની પત્ની રડવા લાગી કે ભગત આ શું કર્યું તમે? આટલી ખબર નહીં કે દીકરાને ખૂંદી નાખ્યો. ગોરા કુંભારને ખબર, એમને પણ પછી તો દુઃખ થયું, પણ તે થઈ ગયું એ તો થયું. દીકરાને માટે પત્ની એમની રડે છે. ગોરા કુંભારની પત્ની રડે છે, બહુ રડે છે, બહુ રડે છે. તો ભક્ત રાજથી રહેવાયું નહીં. ભક્ત કહે છે કે દીકરા માટે તું રડે છે ને, તો આજથી હું તારો દીકરો, તું મારી માં. એની પત્નીને કહી દીધું, દીકરો જ જોઈએ છે ને તારે. આ દીકરો જે થવાનું હતું એ થયું, પણ હવે દીકરા માટે જ રડે છે. તો ભક્ત એમ કહી દીધું કે આજથી હું તારો દીકરો, તું મારી માં. સંસાર ના જે નિર્ણય છે અને ભક્ત અને સંતનો જે નિર્ણય છે એને બહુ છેટું પડે છે, બડી દૂર ન કરી. આ વાત બહુ દૂર છે, ક્યાં ન્યા પહોંચાય એ વાત ને. જેહી વિધિ રાખે રામ તાહી વિધિ રહીયો, સીતારામ સીતારામ કહી. તો ભગવાનનો જે નિર્ણય છે એમાં કેવલ એવી પ્રેમ લક્ષણા ભક્તિને જે પામ્યા છે એ જ હા પાડી શકે છે. બાકી તો ઈશ્વરના નિર્ણયની અંદર અજ્ઞાની અને સામાન્ય જીવ તો એમાં તોડફોડ કરવાની, એમાં આખી જિંદગી એમાં જ જાય છે કે આ જોઈએ આ નહીં, આ જોઈએ આ નહીં. ભક્ત જે છે એ જેમ ભગવાન રાખે એમાં રહેવા રાજી છે. એટલે ધુંધુલી જે હતી એ એમ કે છે કે સંતાન જોઈએ છે. આત્મદેવ કહે છે ભગવાનનો જે નિર્ણય છે એમાં આપણે શું કરી શકીએ? છતાં પણ ફળ આપ્યું ને એનાથી ગોકર્ણ એમની બહેનને કુખે જન્મ્યા, પણ એને ત્યાં એને જે દીકરો એ લઈ લીધેલો અને પોતે જે એ ફળ ખાધું નથી, અને એના બદલામાં એને કહ્યું કે આ દીકરાનો મને જન્મ થયો છે, જે એની બહેનનો દીકરો હતો, પણ એ ધુંધુકારી થયો. અને એ તો બહુ જ પાપમાં રાચનારો અને આતતાઈ, જેને ભાગવત કહે છે આતતાઈ, એ શબ્દનો ઉપયોગ થાય છે. પિતાનું ધન હરવા લાગ્યો, માતા પિતાને પરેશાન કરવા લાગ્યો, દુઃખ આપવા લાગ્યો. આ બાજુ ગોકર્ણ જે ગાયને પેટે જેને અવતાર ધારણ કર્યો હતો, જે ફળ ગાયને ખવડાવ્યું હતું, તો એને ત્યાં જે ગોકર્ણ મહારાજ જે જન્મ્યા છે એ તો ભગવાનના ભક્ત, ભગવાનના નામનો જપ કરનારા,
અને પરમાર્થમાં રાચનારા એવા સત્યવાદી અને જેનામાં તામસતા નથી એ અને સાત્વિકતા વાળું જીવન એવા ગોકર્ણ મહારાજ થયા. ઋષિના એ આશીર્વાદની પ્રસાદી હતી એટલા માટે. ત્યારે સુત મહારાજ કહે છે ચોથા અધ્યાયની અંદર ગોકર્ણના એ આખ્યાનની ઉપાખ્યાનની અંદર અથ વૈષ્ણવ ચિત્તેષુ દ્રષ્ટવા ભક્તિમ અલૌકિકમ નિજલોક પરિત્યજ્ય ભગવાન ભક્તવત્સલમ વનમાલી ઘનશ્યામ પીતવાસા મનોહર કાંજચે કલાપરુચિરો લસન મુકુંદ કુંડલમ. સુત મહારાજે ભગવાનની સ્તુતિ કરી અને કહેવા લાગ્યા કુમારાઉચુ યે માનવા પાપકૃતસ્તુ સર્વદા સદા દુરાચારરતા વિમાર્ગગા ક્રોધાગ્નિગ્ધદા કુટિલાશ્રયકામિનઃ સપ્તઃ ગેન કલો પુનન્તિ તે. ગોકર્ણ ભગવાનના ભક્ત છે અને ધુંધુકારી પાપની અંદર રાચનારો, હિંસા કરનારો, માતા પિતાની સેવા નહીં કરનારો અને માતા પિતાના અપમાન કરનારો તેવા ચરિત્ર કરનાર, દરેક રીતે અધમ કૃત્ય કરનાર ધુંધુકારી નીકળ્યો. અને ત્યારે આત્મદેવ અને ધુંધુલી એ પસ્તાય છે. માતા પિતાને દુઃખ આપવા લાગ્યો, ધન હરી લીધું ને બધું ધન નૃત્યાંગનાઓને આપી દે છે. માતા પિતાની પાસેથી જબરજસ્તીથી લડી લડીને જે કાંઈ હતું એ બધું લઈ લીધું. બધા કુમાર્ગે એ ધનની ગતિ થાય છે, વિનાશને માર્ગે. ધનની જે ત્રણ ગતિ છે, દાન, ભોગ અને વિનાશ. વિનાશને માર્ગે ધનની ગતિ થઈ, કારણ કે ભગવાનની જે ઈચ્છા હતી એમાં એને વિરુદ્ધ એવા દીકરાને ચાહ્યો અને એટલે એને ત્યાં દીકરો થયો. પણ એ ધુંધુકારી મૂંડા શઠાહ યે પશુ પક્ષિણોત્ર સર્વેમ્પી નિષ્પાપતા ભવંતી. માતા પિતા પસ્તાય છે કે જેને માટે, જે દીકરાને માટે આટલી બધી તૃષ્ણા અને આટલું બધું તપ, આટલું બધું ધન ખર્ચ્યું, આટલી બધી
ઈચ્છા કરી અને અંતે દીકરો એ ભયંકર થયો. માતા પિતાને પસ્તાવો થયો કે આના કરતા દીકરા વગરના હતા એ સારું હતું એવું લાગવા લાગ્યું. ક્યારે કે જ્યારે ધુંધુકાર્યાઓ ભયંકર થયો, માતા પિતાને સેવા કરવાને બદલે એમને માર મારે છે, અપમાન કરે છે, ધન હરવા લાગ્યો અને અંતે નૃત્યાંગનાઓ એમની હત્યા કરે છે ધન લઈ લેવા માટે. રાત્રિના સમયે ધુંધુકારીનો વધ કરી એની હત્યા કરી અને નૃત્યાંગનાઓ નીકળી જાય છે. અને એટલા માટે અનેક તૃષ્ણાઓમાં ભટકતો રહ્યો એનો આત્મા પરિણામે જેણે ભગવાનનું ભજન નથી કર્યું, માતા પિતાની સેવા નથી કરી, આશીર્વાદ લેવાને બદલે એમને દિલ દુભાવ્યા છે, તો એમનો મોક્ષ ક્યાંથી થાય? એટલા માટે એનો મોક્ષ ન થયો. ઘણો સમય જાય છે ત્યારે માતા પિતા પણ મૃત્યુ પામે છે. ગોકર્ણ મહારાજ તો તીર્થ કરવા નીકળી ગયા હતા. ભગવાનના તીર્થ દર્શન, સત્સંગ, કથા સાંભળે છે, ભગવત કથા, કથાને ભગવાનના ગુણને ગાય છે. આ રીતે પોતાનું જીવન વિતાવી એક સમયે જ્યારે પાછા આવ્યા પોતાને ઘેર, ત્યારે પોતાનું ભાઈ ધુંધુકારી એનો આ રીતે એનો વધ થયો છે, એની હિંસા થઈ, એનું મૃત્યુ થયું છે. એ સાંભળીને ગોકર્ણ મહારાજને દુઃખ થયું, કારણ કે સંત સ્વભાવ હતો. ધુંધુકારી મર્યા પછી એનો આત્મા ભટકવા લાગ્યો છે, ભગવાનમાં લાગ્યો નહીં, હરિનું નામ પ્રેમેથી ક્યારેય લીધું નહીં, કોઈ પરમાર્થનું કાર્ય ક્યારે પણ કરેલું નહીં, કે અથવા કોઈ કરતા હોય તો એમાં રસ પણ લીધેલ નહીં. આવું ભયંકર આતતાયી જીવન. એટલા માટે આ સંસારમાં એનો મોક્ષ શક્ય નથી. મોક્ષ અને મુક્તિ જીવનની અંદર જીવતા જ મળી જાય છે માણસ. સદગુરુ અને સંતની કૃપા થાય, ભગવાનના નામની કૃપા થાય અને ઈચ્છાઓ મટે છે, ત્યારે જ મુક્તિનો દરવાજો ખુલે છે. બસ જાનીએ તબહી જીવ જગ જાગા. વિષયોમાંથી કોઈ બધા વિષયો કેટલી જાતના છે સંસારમાં, એ વિષયોમાંથી જ્યારે જ્યારે જીવને વૈરાગ આવે એટલે મુક્તિના દરવાજા ખુલે છે. વૈરાગ, વૈરાગનો અર્થ એ છે જોતું નથી અને આપવું છે. ખાલી જોતું નથી એમ નહીં, જોતું નથી અને જે છે એ આપી દેવું છે, એનું નામ વૈરાગ છે. નથી જોતું એ વૈરાગ નથી, છે એ પણ આપી દે છે, એનું નામ વૈરાગ. અને આવો જ્યારે વૈરાગ જીવનની અંદર આવે છે, શબરીના જેવો વૈરાગ, જાનીએ તબહી જીવ જગ જાગા, અને બધા જ વિષયોમાંથી વૈરાગ. ધન ધામ ધરણી, ધન ધામ ધરણી, આ ત્રણેયમાંથી વૈરાગ. બધામાંથી વૈરાગ. અને એ પણ જ્યારે જીવ એમાંથી પણ મુક્ત થવા માટે જ્યારે આપે છે, શબરીના જેવો વૈરાગ. શબરીના જીવનની અંદર
ચાહે તો બધું પણ ભેળું કરી શકે, પણ ભગવાનના ભજનને માટે પોતાના જીવનની અંદર કોઈ પણ વસ્તુઓ શબરીએ ભેળી નહોતી કરી, કારણ કે એ બધું કરવામાં રહું તો રામ ક્યારે ભજાય. વિદુર કહે છે આ બધું ભેળું કરવામાં રહીએ તો કૃષ્ણ ક્યારે ભજાય. એટલા માટે ભગવાનને પ્રેમ કરનારા એ વૈરાગી બને છે, અને એવા વૈરાગી જ્યારે જીવ બને છે ત્યારે આપે છે અને જોતું નથી. એવા વૈરાગી ભગવાન તીર્થ કરતા કરતા ગોકર્ણ મહારાજ એ તો વૈરાગી છે, પ્રેમી છે, અને જે એના જીવનની અંદર તૃષ્ણા અપાર રહી ગઈ છે, કોઈ સત્કર્મ કોઈ પરમાર્થ કર્યા વગર જ જેનું મૃત્યુ થયું, એ ધુંધુકારીનો મોક્ષ શક્ય જ નથી. બસ ગુરુ મળે, સત્સંગ મળે તો માણસ ત્યાંથી જ મુક્તિ ને પામી જાય છે. મુક્તિ અહીંથી જ એનું બુકિંગ અહીંયા થાય છે, ધરતી ઉપર. કન્ફર્મ અહીંયા થાય છે આ ધરતી. સત્સંગની અંદર એની સીટ કન્ફર્મ થઈ જાય. મર્યા પછી મુક્તિ મળે એમ નહીં, અહીંથી પહેલા નક્કી થઈ જાય છે જીવતા જ. કારણ કે જીવતા જ એના જીવનની રીત કહી દેશે કે મુક્તિ છે કે પછી અધોગતિ છે. કોઈ જીવનની અંદર કદાચ વૈરાગ ન હોય, હરિભજન નહીં હોય તો શક્ય નથી મૂળ. અને એ રીતે માણસનું આ રીતે અધૂરું જીવન પૂરું થઈ જાય તો એનું મોક્ષ થતો નથી. મુક્તિ ન ઈચ્છે એ તો ભગવાનના ભક્ત છે, પણ ચાહે છતાં પણ મુક્તિની ખબર જ નથી. જે માયાથી જે મુક્ત થઈ જાય છે એ જ સાચી મુક્તિ છે સંસારમાં. મારું તારું હું અમે એ બધી તૃષ્ણાઓમાંથી જેનું મન હટી ગયું એ જ મુક્તિ છે. એ જ દ્વંદ અને દુઃખથી મુક્ત થઈ જાય છે અહીંયાથી જ. એટલા માટે એ મુક્ત થઈ જાય છે, મુક્તિને પામે છે. ધુંધુકારીના જીવનમાં એવા કોઈ ગુણ ન હતા, એટલા માટે એમનો મોક્ષ ન થયો. ભગવાનનું નામ અને ઈશ્વરની કથા જ એવી છે કે જીવતાને પણ મોક્ષ આપે અને મરેલાને પણ મોક્ષ આપે. એટલે આપણે સવારે કહ્યું કે ભગવાનનું નામ છે એ જીભ ઉપર હશે તો અંદર પણ અંજવાળું અને બહાર પણ અંજવાળું. ઉમરામાં દીવો મૂકીએ તો ઘરમાં અંજવાળું અને ઓસરીમાં અંજવાળું. ઘરમાં મૂકશો તો ઓસરીમાં નહીં અંજવાળું પડે, ઓસરીમાં દીવો મૂકશું તો ઘરમાં અંધારું રહેશે. તો સત્સંગ એ જીવનનો મધ્ય ઉમરો છે. જેના જીવનમાં સત્સંગ છે એનું જીવન પણ સારું થઈ જાય અને મર્યા પછી પણ એની મુક્તિ થઈ જાય છે. કોઈ જીવ ભટકે છે આકાશમાં, એમનો જીવ દેહ વગર આત્મા એનો આવે તો લોકો કહે છે પ્રેત. પાસે બેસાડી એના પૂજન થાતા જ્યાં સુધી આત્મ રે. પાસે બેસાડી એના આ પૂજન થાતા જ્યાં સુધી આત્મ રે. લોકો
દેહ વિનાનો એનો આત્મો આવે તો લોકો કહે તગડી મૂકે છે કહી પ્રેત. આ જગમાં હેતુ વિનાના ન હોય. બસ એ જ આત્મા એના શરીરમાં, કોઈ પણ જીવના શરીરમાં જીવ છે, આત્મા છે, ત્યાં સુધી લાગે છે. પણ એનો આપણને ખબર પડી જાય કે એ ભાઈ ગુજરી ગયા છે, પછી કઈક અંધારામાં હામાં તો પાછા એનાથી ડરે છે માણસ. નારાયણ સ્વામી આ કીધું હતું. હા, ભજન નો પ્રોગ્રામ એ ક્યાં અત્યારે હું આ ભજન ગાઉં છું ને કે પછી કદાચ વયો ગયો ને ક્યાંક અંધારામાં કોક ને મળ્યો હોય તો ભાગલા ભાગજો કે બાપુ ભૂત છે, બાપુ ભૂત જાય. બસ ઈ જ આ જગત છે કે છે, આ જગત છે. હેતુ વિનાના હોય હેતા જગમાં, હેતુ રે વિનાના ન હોય. ખેતર ખેડી રૂડા ખાતર નાખે, કારણ અન્ન આપે છે ખેત. રણમાં તો કોઈ મુઠ્ઠી ન વાવે, ન્યા ઉડે છે રેત. આ જગમાં હેત વિનાના, હેતુ વિનાના ન હોય. ખાતર કેટલા મોંઘા મોંઘા નાખીએ છીએ આપણે, કારણ કે અન્ન આપે છે કે રણમાં તો કોઈ ખાતર નથી નાખતું, વાવતું. એવી રીતે પરમાર્થ નથી જેના જીવનમાં સત્સંગ અને ગુરુ નહીં ધારણ કર્યા હોય તો કહે સેલન શી કોઈ નુગરા ન રહેશો. કોઈ સદગુરુ શરણે શીશ ઝુકાવો, જીરે સાયર જળ ભર્યો. એટલે તો કોઈ પરમાર્થ કેમ કરાય, હરિને કેમ ભજવા, આંગળી ચીંધનાર સદગુરુ નહીં હોય, સત્સંગ નહીં હોય તો માણસ ભટકશે. અને ભટકેલા જીવનની ગતિ થાય નહીં. ભટકેલા મનની ગુરુજી ભૂલ રે સુધારો. ભટકેલા એ મનની એ ગુરુજી ભૂલ રે સુધારો. ભટકેલા મનની એ ગુરુજી ભૂલ રે સુધારજો. સમરણની સુધી તેજો ગુરુજી મારા શરણો માં લેજો. એ ગુરુજી મારા શરણો માં લેજો. મરણ તિથિ નો ગુરુ મહિમા છે મોટો, અંતની વેળાના દર્શન દેજો. ગુરુજી મારા શરણો માં લેજો. એ ગુરુજી મારા શરણો માં લેજો. આવન જાવનની ગુરુ ગલીઓ છે વાકી. આવન જાવનની એ ગુરુ ગલીઓ છે વાકી. આ દોયલી વેળાના દર્શન દેજો. ગુરુજી મારા શરણો માં લેજો. એ શરણો માં લેજો. સત્સંગ ભગવાનનું નામ અને સદગુરુની પ્રેરણાથી, કૃપાથી જીવ પરમાર્થ
કરતા શીખે છે. સવારે આપણે વાત કરી કે હનુમાનજી સીતાજીની પાસે ગયા અશોક વાટિકામાં. સર્વશક્તિમાન સમર્થ હનુમાનજી છે, પણ એ તો માએ કહ્યું બેટા હવે આપતો થા અષ્ટ સિદ્ધિ નવનિધિ કે દાતા અસબર દિન જાનકી માતા. માએ કહ્યું બેટા છે તો બધું, પણ હવે આપતો શીખી જા. આપીશ ને તો પાછું નવું નવું આવશે, એટલે દેહ તો ખાલી થા. ખાલી થાય તો બીજું ભરાય છે, બીજું આવતું રહે છે. એમ કહેવાનો અર્થ, ગોકર્ણ મહારાજ એમના ભાઈ છે, ગાયના પેટે જન્મ લીધેલો છે, અને સંતની કૃપાથી એમનો જન્મ થયો છે. ત્યારે ધુંધુકારીનો મોક્ષ ન થયો. પાપમાં રાચનારો, માતા પિતાને હેરાન પરેશાન કરનારો, એટલે એના આત્મા એનો ભટકતો રહ્યો. તો ગોકર્ણને એમ થયું કે મારો ભાઈ આ રીતે મૃત્યુ પામ્યો છે, કે નૃત્યાંગનાઓએ, એવી સ્ત્રીઓએ એમની હત્યા કરીને બધું ધન લૂંટીને એ જાય છે. એટલે એના મોક્ષને માટે એમણે ભગવાનની કથા એની પાછળ ગાય, એના આત્માની શાંતિને માટે. કોઈ પણ જીવ જાય છે ત્યારે આપણે એમની પાછળ શ્રદ્ધાંજલિ આપીએ છીએ, એની પાછળ નામ લઈએ છીએ, એની પાછળ તો એનું જે ફળ છે એને એના આત્માને જ્યારે અર્પણ કરીએ છીએ, તો જે એનો અર્થ એમ નથી કે ફળ એને એકને જ મળે, પણ જે લે છે નામ ભગવાનનું એને પણ પુણ્ય પ્રાપ્ત થાય છે. ઈશ્વરનું નામ એવું કઈ આ વાણિયા જેવી ગણતરી નથી કે એને દઈ દીધું એટલે બસ પછી લેનારને કઈ ફાયદો નથી. લેને જે નામ લે છે એના તો ઘટમાં અંજવાળું છે જ દીવાનું, પણ મોસરીમાં અંજવાળું બીજાને પણ, જેની પાછળ જે નિમિત્તે એનું નામ લે છે તો એનું પણ એટલું જ કલ્યાણ થાય છે. એમાંથી કઈ ઓછું નથી થતું. કોઈ આનું કઈ માપ ન હોય પુણ્યનું, કે એક ઘડિયું માપ, એક ઘડિયું તું લઈ જાય ને એક ઘડિયું, એવું કઈ નથી. એનું અંજવાળાનું કોઈ માપ નથી, એની કોઈ સીમા નથી. પછી સીમા આપણે કરી નાખીએ તો વાત જુદી, બાકી અંજવાળાની કોઈ સીમા, સૂરજ ઉગે એની સીમા ન હોય. રામ નામ, કૃષ્ણ નામ, કોઈ પણ સત્કર્મના ફળની કોઈ સીમા હોતી જ નથી. અનંત રીતે એ કલ્યાણ કરે છે ભગવાનનું નામ, એનો કોઈ અંત નથી. આપણે એમ કઈ કોઈ પણ આત્માની પાછળ તમે ભગવાનનું નામ લ્યો અને પછી આપણે એમ કહીએ કે કાયેન વાચા મનસેન્દ્રિય વા બુદ્ધ્યાત્મના વા, એ ભગવાન આ જે પુણ્ય છે એ આ આત્માને અમે અર્પણ કરીએ છીએ અને એના આત્માને સદગતિ આપજો. એ તો એના આત્માને તો સદગતિ મળે જ છે, પણ જેને નામ લીધું એનું પણ હિત થાય છે, સાંભળે છે એનું હિત થાય છે, પશુ પંખી માળામાં બેઠા હોય એનું હિત થાય છે, એટલું જ જેટલું પેલાનું થાય છે. બધાનું સમાન રીતે હિત થાય છે. એવું ભગવાનનું નામ છે. એવી કૃષ્ણની કથા છે. એટલે ગોકર્ણ મહારાજે ધુંધુકારીના આત્માના હિત માટે એને કથાનો પ્રારંભ કર્યો છે. ભગવાન હરિની કથા, અવતારોની કથા. 24 અવતાર કહો, 7 મહા અવતાર છે ઈશ્વરના. આ બધા કોઈ પણ હરિ અવતાર, હરિ કથા અનંત. હરિ અનંત, હરિ કથા અનંત. હરિ અનંત, હરિ કથા અનંત. કહી તે બહુ દીધી સબ સંતા, કહી
પ્યાસ હરિ અનંત હરિ કથા કહીશું નહીં બહુ બીજી સત્સંગ આમ પોતાના ભાઈના આત્માના મોક્ષને માટે ગોકર્ણ મહારાજ ભગવાનની કથાનું ગાન કરે છે. ભટકતો આત્મા રાત્રિના સમયે માતા પિતા હતા નહીં, ઘર ખાલી હતું, તીર્થ કરીને આવ્યા, રાત્રિએ ત્યાં વિશ્રામ કરે છે તો કોઈના રડવાનો અવાજ ગોકર્ણને સંભળાયો. અગ્નિના ભડકા દેખાય છે, કોઈ આત્મા દુખી છે. ગોકર્ણ સંત છે અને અધૂરી આસે ન હોય દિલડાની વાત, કોઈ સંત પૂરા મળે તો રાવું રેડિયા રાવ કરે છે કે એ ભાઈ આખી જિંદગી મને જીવન જીવતા ન આવડ્યું અને તું તો સંત છે, તારું સત્કર્મ તારું ભજન મારા માટે ઈશ્વરને પ્રાર્થના કર અને મારા આત્માને મોક્ષ થાય. હું બહુ દુખી છું ભાઈ. ભાઈને કે છે. ભટકતો આત્મા ધુંધુકારીનો એક કહેવા લાગ્યો. રાત્રિના સમયે સપનો આવે, આવું બધું એને થોડા આવા સંકેત થાય છે. રડવાનો અવાજ, કોઈ દુખી છે. કોણ છે? તો કહે હું ધુંધુકારી છું ભાઈ, પણ મારો મોક્ષ નથી થયો, મારી આ સ્થિતિ છે, મારો આત્મા ભટકે છે, હું દુખી છું. ઈશ્વરમાં મારો આત્મા ભળે અને મારા આત્માને શાંતિ થાય એવો કોઈ ઉપાય કર ભાઈ. ત્યારે તો ભગવાનનું નામ અને ભગવત કથા હરિચરિત્રના સિવાય બીજું એ વખતે કાંઈ કામ આવતું નથી. એટલે એમ કહેવાય છે કે જીવતા જ ભગવાનનું નામ આપણે જ લઈએ, આપણા હાથે જ સત્કર્મ કરીએ, કારણ કે મર્યા પછી હાચું ભાથું ઈ છે. એટલે સંતોએ કહ્યું કર નેક અમલ ભૈયા और हर को सिमर, ये जन्म तुझे अनमोल मिला उसे बर्बाद न कर. માણસ લોભ કરે, લોભમાં રચો પચો રહે, ન ખાય ન ખવડાવે, ન સુખી થાય, ન કોઈને સુખ આપે. કોઈ આત્માને સુખ આપ્યું હશે, શાંત કર્યા હશે, એનું મૃત્યુ આ સંસારની અંદર કેવી રીતે થાય છે? હાથીના ગળામાંથી ફૂલની માળા પડે અને હાથીને ખબર ન પડે એવી રીતે પ્રાણ છૂટે છે કે જેના જીવનમાં ભજન હશે એનો પ્રાણ આ રીતે ખબર નથી પડતી. મરનારા કોઈ બધા એમ વાતો કરે કે મરતી વખતે કેટલા વીછી કરડ્યા હોય એવું થાય, ઓકે 1000 અનુભવ છે તો એટલે કેટલાય કે છે વીછી હોય ડંખ ખાપા હોય એવી વેદના થાય. પણ રામાયણ કહે છે, શાસ્ત્ર કહે છે કે પ્રભુ દ્રઢ પ્રીતિ કરી બાલી કિન્હ તનુ ત્યાગ સુમન માલ જેમી કંઠ તે ગીરત ન જાનત નાગ. ઈશ્વરની કૃપા થાય, ગોવિંદની કૃપા થાય ત્યારે ગઢપણનું દુઃખ જીવને ભોગવવું નથી પડતું. પેલી આપણે કહીએ કે જેમ માખણમાંથી વાળ ખેંચી લઈએ ખબર ન પડે, એના કરતાંય પણ સરળ હોય તો ગજરાજના ગળામાંથી નાના નાના ફૂલની માળા પડે એ દ્રષ્ટાંત સારું છે. કારણ કે ગજરાજ જેવું આ મન છે, મન એ હાથી જેવું, મનને હાથી કીધું છે, હાથી જેવું છે મન. આમ દેખાતું નથી પણ લોટકું બહુ છે મન, બહુ બળવાળું છે, દેખાય નહીં, બળવાળું બહુ, હાથીના જેવું બળવાળું છે. પણ એ મનવાળું શરીર, એ મનમાંથી જયારે પ્રાણ જાય છે
ત્યારે હાથીના ગળામાંથી નાના નાના જે સફેદ ફૂલડાની માળા હોય અને તૂટી જાય, કાચા દોરાની હોય તૂટી જાય, હાથીને શું ખબર પડે? એવી રીતે પ્રાણ છૂટે છે. ગોવિંદની કૃપા થાય છે ત્યારે. એટલા માટે ગોપીઓ છાશ કરતા, વલોણું કરતા, આ બધું ગાયોની સેવા કરતા, વાછડાઓને સેવા કરતા, ગોવાળિયાઓને પોતાના બાળકોને તૈયાર કરતા કરતા શું કરતી હતી? ગોવિંદ દામોદર માધવેતી, કૃષ્ણને જપતી હતી. ગોવિંદ ગોવિંદ, કૃષ્ણ કૃષ્ણ. એને નહોતી ખબર કે આ ભગવાન છે, પણ ચિત્ત ચોરાઈ ગયેલું ને એટલે આ થયું. પણ જે થયું એ સારું થયું. તો કૃષ્ણ હતા તો ભગવાન જ્યાં જન્મ લીધો છે, જ્યાં ગોપ ગોવાળિયાઓની સાથે રહે છે, એના માટે મુક્તિ તો સહેલી જ થઈ જાય. પણ આપણા જેવા જીવને માટે, કળિયુગના જીવને માટે હરિનામ, સત્કર્મ અને સત્સંગ, ભગવાનની કથા એ કળિયુગમાં મુખ્ય છે. અને એ જીવતાનો મોક્ષ કરે છે અને મરેલાનો પણ, એના આત્માનો પણ મોક્ષ કરનારી ભગવાનની કથા છે. गिरिराज धरण की जय, श्री द्वारिकाधीश થોડી વાર વિશ્રામ, જળપાન કે ચા પાણી જે કઈ આવે છે એ થઈ જાય પછી આગળ કથાને લઈએ. તું થાય વાલો આદરાવો છે, એ સંસારાથી સમરે એને સપન થવાતું થાય વાલો આદરાવો છે. એ દરિયા કાંઠે દેવા તારા દર્શન રોડા થાય વાલો આદરાવો છે. હાલો એ ભાવ કરીને બોલે એને પળમાં દુખડા જાય વાલો હાદરાવો છે. એ ભાવ કરીને બોલે એને પળમાં દુખડા જાય વાલો હાદરાવો છે. એ લાલ ભગતે કીર્તન ગાયા શ્રદ્ધા પૂરી થાય વાલો હાદરાવો છે. એ દરિયા કાંઠે દેવા તારા દર્શન રૂડા થાય વાલો હાદરાવો છે. હાલ કના હાલ મારા ઘેરે તારું કામ છે. હલો એ હાલ કના હાલ મારા ઘેરે તારું કામ છે. હાલો એ રાધા મૈયા મારું નામ છે. હાલ કના હાલ મારા ઘેરે તારું કામ છે. એ ગાવડી તો મારી કાના દૂધ તૈયાર છે. એ ગાવડી તો મારી કાના દૂધ તૈયાર છે. એ તને પીવાની હામ છે. હાલ કાના હાલ માર ઘેરે તારું કામ છે. એ રાધા મૈયા મારું નામ છે. હાલ કાના હાલ મારા ઘેરે તારું કામ છે. એને તરા બોલવા કાના માખણિયા તૈયાર છે.
બનાવો કાના પૂરી તૈયાર છે એ શેરો બનાવો કાના પૂરી તૈયાર છે એ તને રમાડવાની હામ છે હાલ કાના હાલ મારા કે તારું કામ છે એ રાધા મૈયા મારું નામ છે હાલ કાના હાલ મારા ઘેરે તારું કામ છે